બીજું આઉટ ઓફ વે જઈને મદદ કરવાની જયરાસિંહની જે પ્રથા છે એને કારણે પણ લોકો એને મત આપે. કોકની બેન દીકરીના લગ્ન હોય ને એને લોન મળવા પાત્ર ન હોય કે પહેલી લોન ચાલતી હોય ને એવો ડખો હોય બે ઘડી માની લ્યો તો આ લોકો ગમે એમ કરીને યા પોતાનામાંથી યા વાયા મીડિયા ગમે એમ કરીને પણ એ તમને લોન અપાવી દે તો ભલામણા ઋણ જેવી કોઈ ચીજ તો હોય ને. બધા બંદૂકને નાળચે જ ગાય જેવા થાય એવું તો કંઈ ચંબલની ખીણમાં નથી બનતું. અત્યારે ગોંડલની રાજનીતિના સૌથી મોટા વ્યક્તિ જયરાજસિંહ જાડેજા છે, એમાં કોઈ બે મત જ નથી. પહેલાં તેઓ ધારાસભ્ય હતા, પછી હવે તેમના પત્ની ધારાસભ્ય છે અને હવે તેઓ કહે છે કે હવે તેમના પુત્રને જ હજુ પણ ટિકિટ મળવાની જ છે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય ટિકિટ ક્યાંય નહીં છે. પોતે એ વસ્તુ કે એ બરાબર છે, લોકો કે એ વસ્તુ એ બરાબર છે અને લોકોએ પ્રોજેક્ટ કરવાનો કારણ કે એમને ચૂંટવાના છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયા છે તે દાવો ઠોકીને ચૂંટણીના 3 વર્ષમાં આ વાત કહે એ ગણેશ જાડેજા છે તેમના માટે કેટલી યોગ્ય ને અલ્પેશ ઢોલરિયા છે તેમના પોતા માટે વ્યક્તિગત કેટલી યોગ્ય કહેવાય આ રીતે. કારણ કે પાર્ટીની જે વિચારધારા છે છેલ્લા કેટલાક વર્ષોથી અલગ ચાલે છે કે છેલ્લે નક્કી કરીશું, ઉપરવાળા કહેશે એમ કરીશું, એવી જ વાતો હાલતી હોય છે. જ્યારે બીજી સીટની વાત આવે અને કોઈ વ્યક્તિ નક્કી હોય તો આ લોકો એમ કહેતા હોય છે, પરંતુ ગોંડલમાં આ વસ્તુ અલગ છે. આવું શું કામ? જુઓ, એક પહેલી વાત તમને કહી દઉં, કોઈની કોઈ વિચારધારા હોતી નથી. તમને મને ઉલ્લુ બનાવવા માટે હોય છે. કોંગ્રેસ ગાંધીવાદી કહેવાય છે. ગાંધીવાદી છે કોંગ્રેસ? ગાંધીજી એક પોતળી પહેરતા હતા, આશ્રમમાં રહેતા હતા અને આખી જિંદગી એણે સાદગીથી કાઢી. તમે મને એવો એકેય કોંગ્રેસી બતાવો, ગુજરાતમાં બતાવો, 200-500 કરોડથી હેઠેનો કોઈ માલિક નથી, તો એ ગાંધીવાદી કહેવાય? એમ ભારતીય જનતા પાર્ટી અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનું વિકાસ, મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ. મા ભારતી તો એ એમનેમ છે, તમે થયા પરમ વૈભવના શિખર ઉપર. તમારે ગાડીઓ બંગલા થઈ ગયું, જે લોકોની પાસે સ્કૂટરના હાંધા થઈ અત્યારે મર્સિડીઝમાં ફરવા માંડ્યા. એટલે વિચારધારાની તો વાત મરી ગઈ. અચ્છા, હવે તમને એ પણ આ સમજાય એટલે કહું, જયરાજસિંહ જાડેજા બાહુબલી છે એવું ખાલી તમે હું કે લોકોને જ ખબર છે ને સરકારને ખબર નથી એવું છે? બિલકુલ, બધાને તો શું કામ તમે ટિકિટ આપો? ચાલો, અને ટિકિટ આપો તો એનો અર્થ એમ છે કે તમારે છે છતાંય તમારે તો સાચવવા છે. દીનુ બોઘા સોલંકી શું છે એ કોને ખબર નથી? તમે એને સાચો છો કે નહીં? કાંધલ જાડેજા શું છે? તમે એને સાચો છો કે નહીં? તમારી ફેવરમાં છે કે નહીં? તમારી એટલે ભાજપની. તો યાર આ તો આપણા મોઢે બોલાવડાવીને આપણને ગાળ ખવડાવવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટીને ભૂલ થઈ ગઈ. ઓહો હો, એને ખબર ન હોય જયરાજસિંહ બાપુ, એ તો મને જયરાજસિંહ બાપુ મંદિરના પૂજારી છે એમ હોય તો ઠીક છે. ક્યાં તો જગદીશભાઈએ કીધું કે બીજા કોઈ વિશ્લેષકે કીધું કે બીજા ખબર પડી ઓહો જયરાજભાઈ આવા બાહુબલી છે. એટલે આ બાહુબલી છે એ તો તમને ખુદને ખબર, બોલકે તમે તો બનાવ્યા છે, પક્ષે તો બનાવ્યા છે બાહુબલી. તો ઈ છોડો ને, રીબડાવાળા ભાઈ છે અનિરુદ્ધસિંહ જાડેજા, ઈ શેમાં છે? ભારતીય જનતા પાર્ટીમાં છે કે નહીં? તો આપણને કે તમે એમ કે જયરાજસિંહ બાપુની ફેવર હું કરું કે સરકાર કરે છે? એટલે એમાં એવું છે, વિચારધારા કાંઈ હોતી નથી. ત્યાં એનો દબદબો એટલા માટે છે કે નાગરિક સહકારી બેંકથી માંડીને ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જે એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, ત્યાં ભૂતકાળમાં જે થતું હશે તે ખેડૂતો એના સાક્ષી છે. આજની તારીખે તમે અહીંયા માલ મૂકો, સામે ગાંધી પૈસા લઈ જાઓ અને તમારા માલને પણ વાર લાગવાની હોય, ત્યાં 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગે છે. આપણે ઘણી વખત છાપામાં એના ફોટા પણ છાપ્યા છે. તો તમારું ત્યાં હોય તો ત્યાં રહેવાની સગવડ પણ એ ગ્રેડની આપવામાં આવે છે. ગેસ્ટ હાઉસ છે પણ 5 સ્ટાર હોટલ જેવું જમવા કરાવવાનું છે. તો ખેડૂતો ઉપર ઓબ્વિયસલી આ બધી અસર તો થાય ને. બીજું આઉટ ઓફ વે જઈને મદદ કરવાની જયરાજસિંહની જે પ્રથા છે એને કારણે પણ લોકો એને મત આપે. કોકની બેન દીકરીના લગ્ન હોય ને એને લોન મળવા પાત્ર ન હોય કે પહેલી લોન ચાલતી હોય ને એવો ડખો હોય બે ઘડી માની લ્યો તો આ લોકો ગમે એમ કરીને યા પોતાનામાંથી યા વાયા મીડિયા ગમે એમ કરીને પણ એ તમને લોન અપાવી દે તો ભલામણા ઋણ જેવી કોઈ ચીજ તો હોય ને. બધા બંદૂકને નાળચે જ ગાય જેવા થાય એવું તો કંઈ ચંબલની ખીણમાં નથી બનતું હવે. એટલે દાદાગીરી કે એની બાહુબલાઈ જે છે એ છે ખરી, એમાં કોઈ સંશય નથી, પણ હાવ એને કારણે જ બધા થથરી ઉઠે એવી વાત પણ નથી. જો એવું હોત તો ભૂતકાળમાં ગોરધન ઝડપી લડવા આવ્યા હતા અને બીજા લોકો લડતો તો લડવા આવ્યા. અત્યારે ભાઈ રાજુભાઈ સખિયા છે.